मजबूत बनाते हैं। ऐसे शख्स इरशाद सर को मैं स्टेज पर बुलाना चाहूँगी। जज्बो अल्लाह हजू बी कायम राख्यो છે અને અલ્લાહ કાયમ માટે કાયમ રાખે કે જે વસ્તુ કહેવામાં આવે એ વસ્તુ પર 100% એનો અમલ હોય। એટલે ક્યારનું એવું લાગતું હતું કે સલામનો જવાબ નહોતો આવતો તો અમારા સાથી ગેસ્ટ રફીકભાઈ બી જે હમણાં જે કોર્સ કરીને આસિમભાઈએ કીધું અલ્લાહનું શુક્ર છે કે અત્યારે જવાબ આવ્યો છે। મારા આગળના બે મારા ગેસ્ટ મિત્રો રફીકભાઈ અને આસિમભાઈએ જે એજ્યુકેશન રિલેટેડ રિસ્પોન્સિબિલિટી મા બાપની અને સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે એ બાબતને આપણી સમક્ષ રજૂ કરી છે। તો અહીંયા ઇન્વાઇટેડ ગેસ્ટ, અહીંયા મહેનત કરવાવાળા તમામે તમામ શિક્ષક મિત્રો અને આપ સૌ આટલી બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ સ્નેહી વાલી મિત્રો, હું એટલું વારી વાતની શરૂઆત કરતા પહેલા એવું કહી શકું कि जिंदगी दी है तो जीने का हुनर भी देना, जिंदगी दी है तो जीने का हुनर भी देना, पाँव बख्शे हैं तो तौफीक के सब्र भी देना, मैं तो गूंगा था गुफ्तगू तूने सिखाई, अब बोलूंगा तो बातों में असर भी देना, अब बोलूंगा तो बातों में असर भी देना। સૌપ્રથમ વિઝન ક્લાસીસ એમની સાથે સાથે ખદીજા પ્લે સ્કૂલ, ક્રિસન્ટ સ્કૂલ એમના સંયુક્ત ઉપક્રમે જે એન્યુઅલ પ્રોગ્રામનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે રિસ્પેક્ટેબલ આસિફ સર, એમના ભાઈ રિઝવાનભાઈ, અમીનભાઈ અને મેડમ, હાર્ડવર્કિંગ વિઝન ક્લાસીસનો સ્ટાફ, આપ સૌને અમારા ગેસ્ટ વતી અને આપ સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, મુબારકબાદી આપું છું કે એક માસૂમ બચ્ચાઓ પર કે જેમને હજુ એમની જુબાનની અંદર એક્ટ કેવો કરવો, પ્લે કેમનું કરવું, તો સૌથી મોટી વાત એ છે કે એ લોકોને આપણે મુબારકબાદ આપીએ કે સ્ટેજ પર આવવું એ આપણા બધાના માટે ગૌરવની વાત છે કે સ્ટેજ પર આવવા માટે ઘણા બધા લોકો મહેનત કરે છે અને એ લોકો આપણી સામે સ્ટેજ પર આવીને આ વસ્તુને પ્લે કર્યું છે, તો એ આપણા માટે સૌથી પહેલા આસિફભાઈ અને એમની સમગ્ર ટીમને હું દિલથી મુબારકબાદ આપું છું। રહી વાત એજ્યુકેશનની કે આજનો જે સમય છે આપણે બધા જાણીએ છીએ કે એજ્યુકેશનનો છે અને આપણા જે બચ્ચાઓ છે આપણું મુસ્તકબિલ છે, એ આપણું ભવિષ્ય છે અને આ ભવિષ્યને ઉજાગર કરવા માટે એની ચોક્કસ દિશાની અંદર મહેનત થવી એ પણ જરૂરી છે। તો અહીંયા જે બચ્ચાઓએ આપણી સામે પ્લે કર્યું છે તો આપણે બધાએ સમજવાની જરૂર છે કે જે બાળકો અત્યારે ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન આપી શકતા હોય, કુરાનની આયત પર ઇંગ્લિશ પર પ્રેઝન્ટેશન આપી શકતા હોય, જે એક્ટને પ્લે કરી શકતા હોય, તો શું આસિફભાઈએ કહ્યું કે આપણે મૌલાના અબુલ કલામ આઝાદની જરૂર છે, તો શું આમાંથી મૌલાના અબુલ કલામ આઝાદ ન નીકળે? શું આમાંથી મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પેદા ન થાય? હું એવું કહું છું કે આપણી અંદર જે હુનર છે ઇન્શાઅલ્લાહ આવનારો આપણો મુસ્લિમ સમાજ કે જે આપણી ઉપર મેણું છે, ટાણું છે કે આપણામાં એજ્યુકેશનની કમી છે, પણ આપણે ધીરે 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 ઉપર જઈ રહ્યા છે, એ ખુશીની વાત છે। હવે મારે એ કહેવું છે કે આપ સૌ બાળકો તો નાના છે, કદાચ મારા શબ્દોને એમના દિલ પર જલ્દી ટચ ના કરે, પણ અહીંયા બેઠેલા પેરેન્ટ્સ મિત્રો, આપનો સૌથી મોટો રોલ છે। પ્રકાશની એજન્સી માત્ર સુરજ પાસે હોય જરૂરી નથી, નાનું અમતું આગિયું પણ એની કાબિલિયત મુજબ પ્રકાશ ફેલાવે છે। ડુ નોટ નેવર અંડર એસ્ટિમેટ ઇન યોર ચાઇલ્ડ। તમે તમારા બાળકને ક્યારેય હલકું કે તુચ્છ ન સમજો। આપણા હાથની અલ્લાહે 5 આગળીઓને પણ સરખી નથી આપી। એવું ન ઈચ્છો કે બેટા તારે પહેલા નંબરે પાસ થવાનું છે, ફર્સ્ટ રેન્કમાં આવવાનું છે, આ ફિલ્ડમાં જવાનું છે, આ સ્ટ્રીમમાં જવાનું છે, તારે ઇંગ્લિશ મીડિયમમાં જ જવાનું છે, તારે ગુજરાતી મીડિયમમાં જ જવાનું છે। એની કાબિલિયતને ઓળખો, એનામાં જે સ્કિલ્સ રહી છે એ સ્કિલ્સમાં તમે એને આગળ લઈ જાઓ, એ આપની સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી છે। ખલીલ જીબ્રાન એવું કહે છે કે તમે બાળકોને જન્મ આપી શકો છો, તમારા થોટ્સ નહીં, થોટ્સ એના પોતાના આગવા હોવા જોઈએ। એટલે મારે આપને કહેવું છે કમ સે કમ આપણા મુસ્લિમ સમાજની અંદર પહેલું કામ એ કરો કે આપના બાળકને સમય આપો। હું હંમેશા માટે મારી સ્પીચમાં કહું છું કે 2 રૂપિયાનું રમકડું નહીં અપાવો તો એ બાળક 2 કલાક રડશે, પણ જો તમે તમારા બાળકને સમય ના આપ્યો એ બાળક આખી જિંદગી રડશે। આ શબ્દને નોટ કરવો। એટલે બાળકને સૌથી વધારે કોઈ જરૂરિયાત હોય કે આ તમારા ટાઈમની છે, તો તમે તમારા બાળકને એજ્યુકેશન પાછળ આપ ટાઈમ આપો। અત્યારે સમાજને એજ્યુકેશનની જરૂર છે, એ આપણું મુસ્તકબિલ છે। હવે પહેલાનો સમય અલગ હતો, અત્યારનો સમય બદલાયો છે। એક એક્ટ જે હમણાં અહીંયા સૌથી પહેલો એક પીઝા વાળો એક્ટ પ્લે થયો ને, તમે
એમાંથી શું બોધ લીધો? મને એ જણાવો. એમાંથી આપણે શું શીખ્યા? એમાંથી વસ્તુ છે, હંમેશની માટે હું વિદ્યાર્થીઓને કહું છું કે બેટા સમજો, તમારા મા બાપને એવું પૂછો કે તમારી જરૂરિયાતો માટે, તમારા અરમાન માટે, તમારી ફિલિંગ્સ માટે એમણે એમની જરૂરિયાતોને, એમના અરમાનને કુરબાન કર્યા છે. કોઈના ફાધર રિક્ષા ચલાવતા હશે, કોઈના ફાધર કદાચ ફેરી ફરતા હશે, કોઈના ફાધર કોઈ એવી મહેનત કરતા હશે, પણ એમણે તમારા માટે ક્યારે પણ જિંદગીમાં નેવર તમે કંઈક માંગ્યું હશે કે સર પપ્પા આજે સ્કૂલની ફીસ બાકી છે, પપ્પા આજે ટ્યુશનની ફીસ બાકી છે, અમારે આ વસ્તુ લાવવાની છે, ક્યારે એ બાપ કે માએ તમને ના નહીં પાડ્યું? તો અહીંયા જે મોરલ બોધ લેવાનો છે, જે મોટા છોકરાઓ બેઠા છે, કે ક્યારે પણ ગરીબી માટે પોતાના મા બાપને ન કોસો. ગરીબ કુટુંબમાં જન્મ થવો એ નસીબને આધીન છે. ગરીબીની હાલતમાં મરી જવું એ સૌથી મોટો અપરાધ છે. નસીબ આપણા હાથમાં છે. મા બાપને ક્યારે ગરીબી માટે ન કોસો, બાકી અલ્લાહ ક્યારે પણ તમને માફ નહીં કરે. અને એ વિદ્યાર્થીઓને જે મોટા છે એમને હું અહીંયા બીજું એક સજેશન આપું છું કે બેટા યાદ રાખો, રમજાનનો મહિનો હશે, ગરમીની મોસમ હશે, એમણે કદાચ તમારો રોજો રાખ્યો હશે, એમની ઉપર પરસેવો હશે, એ ગલી ગલીની અંદર બૂમો પાડતા હશે, એ રિક્ષા ચલાવતા હશે એટલા માટે કે એમની આંખની અંદર જે આંસુ નીકળે છે એ આંસુ જમીન પર પડે છે. એના ઉપર અલ્લાહને બી તરસ આવે છે, એના ઉપર ફરિશ્તાઓને બી તરસ આવે છે. આપના બાપ કે આપના મધર ઘરે આવે એવું ન કહો કે તમે અમારી જરૂરિયાતો પૂરી ન કરી શક્યા, ફલાણાના બાપને જુઓ, એવું ન કહો. જો તમે એવું કીધું તો યાદ રાખો બેટા, જે આંસુ જમીન પર પડ્યું છે એ એમની પોતાની શર્મિંદગીનું છે, એમની મહેનતનું છે. એવું ન બને કે એ આંસુ એ તમારા માટે જહન્નમ તૈયાર કરે આપના અલ્ફાઝથી. એમની એ વસ્તુને બેટા આપ એક વિદ્યાર્થી તરીકે સમજો. બીજી વાત મારે અહીંયા પેરેન્ટ્સને કરવી છે. સમય ઓછો છે એટલે હું મારી વાતને બહુ લાંબી નહીં કરું. હવે આપની શું રિસ્પોન્સિબિલિટી છે? આપણે આપણા બાળક પ્રત્યે સૌથી મોટું કામ છે દુઆઓનું કરો. અલ્લાહે મા બાપની દુઆને કોઈ પડદો નથી નાખ્યો. તમે તમારા બાળકની દીની યા દુનિયાવી જે પણ દુઆઓ કરશો અલ્લાહ એને સીધી આસમાન પર ઉઠાવે છે. આ વસ્તુને યાદ રાખો. મૌલાના સજ્જાદ નૌમાની રહમતુલ્લાહ અલૈહ, મૌલાના સજ્જાદ નૌમાની દુનિયાના એવા આલિમ છે કે એમના જેટલું દીન પર અને દુનિયા પર જે બાહોશ નજર જો કોઈ રાખતું હોય તો એમના સિવાય હું કહી શકું કે આજના દોરની અંદર કોઈ નથી. જ્યારે એમની માં હજ પર ગયા ને ત્યારે વાપસ પાછા આવ્યા. મૌલાના સજ્જાદ નૌમાનીને જ્યારે બોલાવવામાં આવ્યા અને એમને પૂછવામાં આવ્યું કે બેટા સજ્જાદ, કે બધા જ 2-3 ભાઈ હતા, એક ભાઈને ઘડિયાળ આપી, એક ભાઈને અત્તર આપ્યું. મૌલાના સજ્જાદ નૌમાનીને એવું કીધું કે બેટા તું જતો રહે. મૌલાના સજ્જાદ નૌમાનીને એવું કે હું મારી માને સૌથી વધારે વાલો છું, તો કદાચ એવું બની શકે કે મારા માટે કોઈ પ્રેશિયસ, કોઈ કિંમતી યા કોઈ જરૂરી વસ્તુ લાયા હશે, મને બાદમાં આપશે. થોડા સમય પછી સજ્જાદ બાળક હતા ને, એક ભાઈને આપે, બીજા ભાઈને આપે, અને એમને બાકી એટલે આતુરતા તો હોય જ. એટલે પાછા આવ્યા અને કીધું કે માં કહેતો ખરી મારા માટે શું લાવી છો એમ. તો એમની માએ કીધું કે બેટા સજ્જાદ, કાબાનો કિલાલ પકડીને માગેલી દુઆઓ લાવી છું. મેં કાબા આગળ દુઆ કરી છે કે અલ્લાહ મારા સજ્જાદને એવો બનાવજે કે દુનિયાની અંદર સજ્જાદ 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 નામની ગુંજાઓ ગુંજતી હોય. સજ્જાદ નૌમાની કહે છે આજે હું જે જગા પર છું એ જગા પર એ મારી માની માગેલી દુઆઓની બરકત છે કે હું આજે આ જગ્યા પર છું. बताओ आपनी दुआओं अबुल कलाम पैदा न करी सके? बताओ आपनी दुआओं डॉक्टर एपीजे अब्दुल कलाम पैदा न करी सके? મને જવાબ આપો. ઇન્શાઅલ્લાહ કરી શકે છે. આપનું બાળક ભણવાની અંદર ચાસ હોય, આપ એની કદાચ ઝહેની એતબારની દુઆ કરો, અલ્લાહ એ બી આસમાનમાં ઉઠાવે છે. આપ એના મુસ્તકબિલ માટે દુઆ કરો, અલ્લાહ એ બી આસમાન પર ઉઠાવે છે. તો મારી આપને રિક્વેસ્ટ છે, બાળકને ન કોસો, એની તાકાતને ઓળખો અને એ ફિલ્ડમાં જે ચાહે છે ફિલ્ડમાં આપની દુઆઓની બરકતથી એને આગળ લઈ જાઓ. અને લાસ્ટમાં અહીંયા બધા એજ્યુકેશન ફિલ્ડના માણસો છે, આપ બી છો. મારે કહેવું છે કે આસિફભાઈ જેવા જે આ વિઝન સ્કૂલની અંદર જે કામ કરી રહ્યા છે એ કામને આપણે બધાએ બિરદાવવું જોઈએ કે આપણા બધાનું કામ છે. એક કામની અંદર બધાએ યુનિટીની સાથે, એવું કહેવાય છે કે યુનિટી સ્ટ્રેન્થ, એક સાથે કદમ મિલાવીને આપણે આવા કામોને સપોર્ટ આપીને આવી સંસ્થાઓને ઉજાગર કરવી જોઈએ. કારણ કે એવું કામ કરે છે કે માત્ર ને માત્ર એજ્યુકેશન નહીં, જે ગરીબ બાળકો છે, જે પુઅર બાળકો છે એમને પણ અપ કરે છે. નથી એના ખર્ચાનો કોઈ ચિંતા કરતા, ન ફીસની ચિંતા કરતા. અને એ ફિલ્ડની અંદર જ્યાં જરૂરિયાત લાગે મા બાપને, ત્યાં આસિફભાઈ પોતે એમનું જે ટ્રસ્ટ છે, જે વિઝન,
એ વિઝનથી જે આગળ વધીને આજે મહેનત કરી રહ્યા છે. તો આપણી જેટલા પણ લોકો છે આપણે આવા કામોને સપોર્ટ આપવો જોઈએ. આસિફભાઈ અહીંયા જગ્યા છોડીને ગયા, ચાર્જ એમના ભાઈના હાથમાં હેન્ડઓવર કર્યો છે. મારું એક એવું છે કે બરાબર સમજવાની જરૂર છે કે જ્યાં અમે તો પહેલા પણ કહ્યું છે કે જ્યાં જરૂરત પડે અમે આપની સાથે છે. અને યાદ રાખો અત્યારે કોમની અંદર અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનાથી લઈને આજ દિન સુધી આપણે શાની જરૂર છે બોલો? મને જવાબ આપો. સાવરણી છે ને, સાવરણી એના એક જ્યાં સુધી બંધાયેલી છે ત્યાં સુધી એ પોતે કચરો સાફ કરે છે, પણ જ્યારે એના પીછા છૂટા થઈ જાય ને તે ખુદ કચરો બની જાય છે. અમારા શબ્દને સમજજો. તમે જ્યાં સુધી એક મુઠ્ઠીમાં છો ત્યાં સુધી તમારી વેલ્યુ છે. તમે વિખરાઈ ગયા તો યાદ રાખો કે તમે પોતે કચરો છો. તો અત્યારે મારે અહીંયાથી મેસેજ આપવો છે કે આવી જેટલી પણ સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓને પ્રોગ્રેસ કરવા માટે, એને આગળ લાવવા માટે આપણે બધાએ મધમાખીનું કામ કરવાનું છે. શાનું કામ કરવાનું છે? મધમાખીનું. અગર હિંમત હોય તો મધમાખીના ઝુંડની અંદર એક પથ્થર ફેંકી જુઓ, શું થાય? મને જવાબ આપો, શું થાય? હું એવું તો નથી ને કે નિર્જીવ લોકો આ મજમામાં આવ્યો છું. રફીકભાઈ, બધા જુબાન તો અલ્લાહ આપી છે ને, જરૂરિયાત મુજબ જવાબ આપવાનો. એટલે અમને બી એવું લાગે કે સાંભળો છો, નહીં તો નથી બોલતા એટલે અમારે માઇક મૂકી દેવું પડે. અમારા જેવા બોલનારા માણસો એવું અમે નક્કી કરી લઈએ કે વધારે થયું એટલે બેસી જવું પડે. મારું આ છેલ્લું ઉદાહરણ છે કે મધમાખીના ઝુંડની અંદર પથ્થર ફેંકવાથી મધમાખીનું ઝુંડ આપણને શું થાય? પાછળ પડે. અને કૂતરાનું જે ઝુંડ હોય ને એમાં તમે પથ્થર ફેંકો ને તો એ ભાગી જાય. કેમ? એમનામાં એકતા નથી. એમનામાં શું નથી? એકતા નથી. અને મધમાખીમાં એકતા છે એટલે કોઈની તાકાત નથી કે એક પથ્થર મારી શકે. કે આપણા જેટલી પણ વસ્તુ, આપણી જેટલા પણ ઇન્સ્ટિટ્યુશન ચાલે છે બધા એક થઈને એને અપ લાવવા માટે મહેનત કરે. સમાજનું બહુ મોટો વર્ગ બીજી જગ્યા પર છે, સમજવાની જરૂર છે. કાલે મારી પાસે જે જોધપુરની અંદર જે મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટીના ચેરમેન મારી પાસે આવ્યા હતા, એમણે મારી જોડે બેઠક કરીને એવું કીધું કે અહીંયા સ્કૂલ કેટલાય છે? મેં કીધું કે આટલી છે. એમની પાસે સમય નતો, મેં એમને કીધું કે આટલી જગ્યા પર તમારે જવું હોય તો લઈ જાઉં, તો હું ફરી આવીશ. મને કીધું તમારી સ્કૂલમાં બચ્ચાઓ કેટલા? મેં કીધું મારી સ્કૂલની અંદર બધા ભેગા થઈને 1550. મને કીધું મુસ્લિમ કોમ્યુનિટી કેટલી? મેં કીધું આ બધી બહુ છે અહીંયા આણંદમાં. તો એમણે મને કીધું કે મારી જોધપુરની અંદર હું 60 ઇદારા ચલાવું છું. એની અંદર નર્સિંગ કોલેજ બી છે, બરાબર સમજો, બીએડ કોલેજ બી છે. 2000 બીએડ શિક્ષકો હું બહાર આપું છું દર વર્ષે. વિચારો તો અહીંયા 60 થી વધારેની જરૂરિયાત છે. અહીંયા કેટલાની જરૂર છે? 60 થી વધારે. પણ એ આપ સૌ વાલીઓએ નક્કી કરવું પડે કે ભાઈ આપણા બાળકોને જ્યાં આગળ દીની અને દુનિયાવી ઇલ્મ આપવામાં આવતું હોય ત્યાં આગળ તમારે એને મૂકવો પડે. એ તમારે નક્કી કરવાનું છે. ખાલી સ્ટેજ પર 2 ફલાંગ માર દીધી, 2 ડાન્સ કરી લીધા, એનાથી ખુશ ન થજો. જ્યાં આગળ દીની ઇલ્મ અને દુનિયાવી ઇલ્મ આ બંને એક સ્ટેજ પર આપવામાં આવતું હોય એ વસ્તુને દિલ પર લેજો. એવું ન વિચારશો કે ખાલી દુનિયાવી ઇલ્મ આપ્યું, એજ્યુકેશન આપ્યું, દીનથી મહેરૂમ રાખ્યો, એ ડોક્ટર ગુમરાહી ફેલાવશે, એ શિક્ષક ગુમરાહી ફેલાવશે, એ સાયન્ટિસ્ટ ગુમરાહી ફેલાવશે. એની અંદર દીન હશે તો એ ડોક્ટરને ખબર હશે કે ગરીબ દર્દીની આંખમાં ઉગી નીકળેલી શરમને મારે કઈ રીતે મહેસૂસ કરવી છે. એ શિક્ષકમાં દીન હશે, એ સમજશે કે એક ગરીબ વિદ્યાર્થી મારી જોડે આવ્યો છે તો મારે એને કઈ રીતે ટેકલ કરવો છે. એ દીનની સાથે ખબર પડશે. ખાલી એજ્યુકેશનથી કામ નહીં ચાલે. વધારે બોલ્યો હોય માફ કરજો. અને જેટલી પણ બાબતો કહી છે અલ્લાહ સૌથી પહેલા મને ને આપ સૌને અમલ કરવાની તોફીક આપે. અને ફરીવાર આસિફભાઈ અને આપની સમગ્ર ટીમને હું દિલથી મુબારકબાદી અર્પણ કરું છું. અહીંયા અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું, અમને બોલવાની તક આપી, એ બદલ आपको दिल थी आभार. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. प्रोग्राम को आगे बढ़ाते हुए हम विज़न क्लासेस का रिजल्ट और विज़न क्लासेस की एक्टिविटीज़ को निहारेंगे.
दिला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरी जुनू की आगे अंबर पनाही मांगी, कर डाले तू जो फैसला। टूटी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह। इन गर्दिशों के बादलों पे चढ़ के, वक्त का ये रुतबा पकड़ के, पूछना है जीत का पता, जीत का पता। इन मुट्ठियों में चांद तारे भर गए, आसमां की हद से गुजर के, हो जा तू भीड़ से जुदा, भीड़ से जुदा, भीड़ से जुदा। लेकिन फैसला है तू, लोहे का छल्ला है तू, टूटी शमशीरों से ही हो। हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह। हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह। हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह। तेरी कोशिशें ही कामयाब होंगी, जब तेरी ये जिद आग होगी, फूक देगी ना उम्मीदियां, ना उम्मीदियां। तेरे पीछे पीछे रास्ते ये चल के, बाहों के निशानों में ढल के, ढूंढ लेंगे अपना आशियां, अपना आशियां, अपना आशियां। लम्हों से आंख मिला के, रख दे जी जान लड़ा के, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह। हर हर मैदान फतेह, बंदे हर। तस्लीम और जिया को बुलाना चाहेंगे जो अपने अंदाज में नज़म पेश करें। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्ज करने से पहले एहतराम करती हूँ, अर्ज करने से पहले एहतराम करती हूँ। मेरा वसूल है कि मैं पहले सलाम करती हूँ। हाज़रीन महफिल, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू।
जहन्नुम को हर तरह का गुनहगार चाहिए, जहन्नुम को हर तरह का गुनहगार चाहिए, पर जन्नत को सिर्फ मोहम्मद का वफादार चाहिए। नूरी महफिल पे चादर तनी नूर की, नूरी महफिल पे चादर तनी नूर की, नूर फैला हुआ आज की रात है, चांदनी में है डूबे हुए दो जहां, चांदनी में है डूबे हुए दो जहां, कौन जलवा नुमा आज की रात है। अर्श पर धूम है, फर्श पर धूम है, अर्श पर धूम है, फर्श पर धूम है वो बदबख्त जो आज महरूम है, फिर ये आएगी सबकी को मालूम है, फिर ये आएगी सबकी को मालूम है, हम पे लुत्फ़े खुदा आज की रात है, चांदनी में है डूबे हुए दो जहां, चांदनी में है डूबे हुए दो जहां, कौन जलवा नुमा आज की रात है। मांग लो चश्मे तर मांग लो, मांग लो चश्मे तर मांग लो, दर्द दिल और हुस्ने नजर मांग लो, कमली वाले की नगरी में घर मांग लो, कमली वाले की नगरी में घर मांग लो, मांगने का मजा आज की रात है, चांदनी में है डूबे हुए दो जहां, चांदनी में है डूबे हुए दो जहां, कौन जलवा नुमा आज की रात है। अब्र रहमत है महफिल पे छाए हुए, अब्र रहमत है महफिल पे छाए हुए, आसिया से मलायक है आए हुए, खुद मोहम्मद है तशरीफ लाए हुए, खुद मोहम्मद है तशरीफ लाए हुए, हम पे लुत्फ़े खुदा आज की रात है, चांदनी में है डूबे हुए दो जहां, चांदनी में है डूबे हुए दो जहां, कौन जलवा नुमा आज की रात है। अस्सलाम। અમીન સબનું સ્વાગત કરશે વોરા મુસ્કાન મેડમ।
તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો. थैंक यू सर. कुछ ऐसा असर होने लगा, बदलती दुनिया का कुछ ऐसा असर होने लगा कि इंसान पागल और स्मार्टफोन हो गए. इसी के साथ अब हम बुलाना चाहते हैं विज़न क्लासेस के कुछ बच्चों को, जो आकर हमें मोबाइल फ़ोन से हो रहे नुकसान के बारे में बताएंगे. नवी આવતી નહીં, જૂની જાતી નહીં. યા શું તારું બધાને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો, તને તો પિયર ગઈ 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે હોતું હશે, એવું કંઈ નથી, મને તો ચારું બાજુ તમે જ દેખાવ છો. તું એ નિદાનમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સારું, મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેરું? એ હા ભાઈ હા, કાગડા બધે કાળા જ હોય છે. એ તારી વાત એકદમ સાચી હો ભાઈ. એ બીજી એક વાર હું મારા સાસરે ગયો હતો. ત્યાં સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસ પૂછ્યું, અરે જમાઈરાજ હું બનાવું? પછી તો મેં કહી જ દીધું કે ખેતર બતાવી દ્યો, એ હું જાતે જ જરી લઈશ. હો ખરેખરી કઈ તે તો. અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટ ગયો હતો. એ મને કહે કે 2 કિલો વટાણા લઉં. મેં કીધું લઈ લે, એમાં હું પૂછવાનું હોય? તો ઈ કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તો તમારે છે ને. બરોબર. અરે બાઈઓને ક્યાં મારો છો? આજકાલની પ્રજાઓ પર જોવો ને, મારી ટીડોના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ હવે પતી ગયું, સમજી લો. આપણા સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે તો ચાલવા જ મારે. આપણે તો કાંઈક ખેતરમાં ઉભેલા ઝાડિયા છીએ. એને મને આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આપ્યો એટલે કરલી દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણીને જોઈ લ્યો. અરે એમાં તો જીયા આવી ત્યારથી છોકરાઓ આપણા જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં, મારો એવું રાખવું જોઈતું હતું. એ મોબાઈલ આવ્યો તો કેમેરો ગયો. મોબાઈલ આવ્યો તો ઘડિયાળ ગઈ, મોબાઈલ આવ્યો તો બેટરી ગઈ, મોબાઈલ આવ્યો તો ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો તો કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો તો નિરાંત ગઈ. એમાં એ જો આપણો મોબાઈલ બૈરીના હાથમાં આવ્યો તો આપણે જ ગયા. લો કરો વાત. अब हम बुलाना चाहेंगे दानिश को. To the respected teacher, ma'am, and my friend, my name is Danish. I am studying 10th standard. To the respected, we will be always. I would like to speak on our farewell. We really enjoyed a lot in this tuition. From the date we took admission till that, we can never forget all the support can give me our respected teacher. We will always remember all the attitude taught by our teacher and men. The education environment in this tuition is very strict, cool and motivational. We like it very much. We got many experience together with the good education. I would like to share some funny moments with you. I was very mischievous and generally used to my friend in classroom. However, my all the bad behavior good one just because of my class teacher nice way teaching. I am very grateful my old teacher who really made me a good judge. I still remember all the happy and bad moments with the friend, like bad language, silly jokes, reading novels each other, competition, each stare making for funny friend, and so many all such memory and memorable for me. All will be in my heart. Tuition was like our second home. We spared for our future. I don't know that whether I will meet my friend in future or not, but we successful in future.
I would like to say thank to teacher for each everything and my all friend. I was all the best for upcoming board examination. Thank you. शुक्रिया दानिश। अब हम बुलाना चाहेंगे मंतशा को। મારું નામ મંતશા છે, હું ધોરણ 10માં ભણું છું. આજનો આ કાર્યક્રમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ માટેનો છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિદાય લઈ રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખાસ છે. આ ક્ષણ તમારા સાથે વિતાવવા અને મારા વિચારો રજૂ કરવાની તક આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે અમે જે ટ્યુશનમાં એકસાથે ભણતા હતા તેમાં મિત્રો અને શિક્ષકોને છોડીને જવાનું દુઃખ થાય છે. હું બધા શિક્ષકોને થેન્ક યુ કહીશ કે જેમણે અમને ટ્યુશનમાં સારું વાતાવરણ આપ્યું. કે गिरते हैं जब हम तो उठाते हैं शिक्षक, गिरते हैं जब हम तो उठाते हैं शिक्षक, जीवन की राह दिखाते हैं शिक्षक, अंधेरे यहाँ पर बनकर जीवन को रोशन करते हैं शिक्षक, अंधेरे यहाँ पर बनकर जीवन को रोशन करते हैं शिक्षक. कभी कभी ये नन्ही आँखों में नमी हो जाती, कभी कभी ये नन्ही आँखों में नमी हो जाती, तो अच्छे दोस्त बनकर हंसाते हैं हमें शिक्षक. આસિફ સર અહીંયા ન હોવા છતાં તેમણે અમારા પ્રત્યેની એટલી જ લાગણી અને ચિંતા હતી કે તેઓ ઓનલાઈન ક્લાસ લઈને પણ અમને એવો જ અનુભવ કરાવતા હતા કે તેઓ અમારી સાથે જ છે. સાથે જ આસિફ સરે પણ અમારા પ્રત્યે એટલી જ તૌસીફ સરે પણ અમારા પ્રત્યે એટલી જ લાગણી અને ચિંતા ધરાવી છે. તૌસીફ સરે અમારા પ્રત્યે તૌસીફ સર અમને જે ભાષામાં સમજ આવે તેવી ભાષામાં સમજાવતા હતા. મને આ કહેતા ગર્વ થાય છે કે હું આવા ટ્યુશનમાં આવા શિક્ષકો સાથે શિક્ષા મેળવી રહી છું. શિક્ષકો માટે હું બે શબ્દ કહેવા માંગીશ કે टीचर्स की आंखों में खुशी के आंसू आ जाए, टीचर्स की आंखों में खुशी के आंसू आ जाए. जैसे कि अल्फाजों की माया नगरी में लिखना सिखाया है, जैसे कि अल्फाजों की माया नगरी में लिखना सिखाया है. खुश नसीब है हम कि हमने आपके जैसा मार्गदर्शन व शुभ चिंतक पाया है. जज़ाकल्लाह. मैं बुलाना चाहूँगी साहिल को। ધોરણ 12માં ભણું છું. હું પાછલા 3 વર્ષથી આ વિઝન ક્લાસીસમાં ભણી રહ્યો છું અને આજે મને ખૂબ જ દુઃખ છે કે આજે અમારો ફેરવેલ છે. આજે અમે અમારા શિક્ષકો અને મારા એ ભાઈબંધો કે જે મારા 3 વર્ષથી મારી સાથે રહ્યા છે તેથી હું અલગ થઈ રહ્યો છું તેનું મને ખૂબ જ દુઃખ છે. અને હું આજે મારા શિક્ષકોને થેન્ક યુ કહેવા માગી રહ્યો છું કે જેમણે અમને એ સમયે ભણાવ્યા કે જે સમયે અમે નવા 12માં આવ્યા હતા અને અમને આવડતું ન હતું કશું કે અમે કેવી રીતે પેપર આપવા જઈશું. અને તે માટે હું અમને થેન્ક યુ કહેવા માગી રહ્યો છું કે તેમણે અમને એ કાબિલ બનાવ્યા કે અમે હાલમાં અમને કોઈ ચિંતા નથી કે અમે 12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપવા અમે જઈ રહ્યા છે કે અમે સારા માર્ક્સ લાવી શકીએ એવા કાબિલ બન્યા છે. અને તેમને ધ્યાનમાં લઈ હું એક શાયરી કહેવા માગી રહ્યો છું कि टीचर भी सिखाता है और वक्त भी सिखाता है, कि टीचर भी सिखाता है और वक्त भी सिखाता है, कि टीचर भी सिखाता है और वक्त भी सिखाता है. दोनों में फ़र्क सिर्फ इतना है कि टीचर सिखाकर इम्तिहान लेता है और वक्त इम्तिहान लेकर सिखाता है. અને હું મારા એ ભાઈબંધો
કે જે 12માની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે તેમના માટે પણ હું એક શાયરી કહેવા માંગી રહ્યો છું कि मंजिलों को पाने में वक्त अभी बाकी है, कि मंजिलों को पाने में वक्त अभी बाकी है, आसमान को छूने में वक्त अभी बाकी है, आसमान को छूने में वक्त अभी बाकी है, हो न जाए तुझे अफसोस खुद पर, कर ले तैयारी इम्तिहान को वक्त अभी बाकी है। थैंक यू। प्रोग्राम को आगे बढ़ाते हुए अब हम बुलाना चाहेंगे कनिस फातिमा और जिया को, जो आकर अपने सुर में नज़म पेश करेंगे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्ज करने से पहले एहतराम करती हूँ, अर्ज करने से पहले एहतराम करती हूँ, मेरा वसूल है कि मैं पहले सलाम करती हूँ। हाज़रीन महफिल, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। इस्लाम सीना बसीना ना होता, इस्लाम सीना बसीना ना होता, खुदाई का ऐसा करीमा ना होता, खुदाई का ऐसा करीमा ना होता, ज़मीं आसमान चांद सूरज सितारे मोहम्मद ना होते तो कुछ भी ना होता, मोहम्मद ना होते तो कुछ भी ना होता। मेरे सोने मदीना विच रेड़ वल्लिया, मेरे सोने मदीना विच रेड़ वल्लिया, कभी मैनू को बुला ले उस दर पे, कभी मैनू को बुला ले उस दर पे, कभी मेरी भी तमन्ना पूरी कर दे, कभी मेरी भी तमन्ना पूरी कर दे। दमी दमी याद सतावे दिल विच नैनिया, दमी दमी याद सतावे दिल विच नैनिया, सोनिए ये सोनी तेरी दुनिया है दीवानिया, मेरे सोने मदीना विच रेड़ वल्लिया, मेरे सोने मदीना विच रेड़ वल्लिया, काली काली जुल्फ तेरी आंखें मस्तानिया, काली काली जुल्फ तेरी आंखें मस्तानिया, सोनिए ये सोनी तेरी दुनिया है दीवानिया, मेरे सोने मदीना विच रेड़ वल्लिया, मेरे सोने मदीना विच रेड़ वल्लिया, कभी मैनू को बुला ले उस दर पे, कभी मेरी भी तमन्ना पूरी कर दे, कभी मेरी भी तमन्ना पूरी कर दे। ईमान आप है हासिले ईमान आप है, ईमान आप है हासिले ईमान आप है, नाज है कि अब मेरी पहचान आप है, नाज है कि अब मेरी पहचान आप है, गैरों की आकीबत का है आपको ख्याल, गैरों की आकीबत का है आपको ख्याल, उम्मत के वास्ते परेशान आप है, उम्मत के वास्ते परेशान आप है, कहा खुदा ने बख्शिशा की बात महशर में, कहा खुदा ने बख्शिशा की बात महशर में, मेरा महबूब करे कोई दूसरा ना करे, मेरा महबूब करे कोई दूसरा ना करे। अस्सलामु अलैकुम जज़ाकल्लाह। मेरी आवाज़ से ही जिसने मेरी तकलीफ़ों को पहचाना है, मेरी आवाज़ से ही जिसने मेरी तकलीफ़ों को पहचाना है, एक मेरी माँ ही है जिसने मुझे बेहतरीन जाना है। इसी के साथ मैं बुलाना चाहती हूँ हमारी होनहार लड़कियों को, जो आकर माँ की अहमियत डांस के ज़रिए पेश करेंगे। पारणे पुत्र नानो रड़ो छेक तो राख तू कौन चालो, मने दुखी देखी दुखी कौन था तू, महाहितवाणी दयाणी जमा तू, सुतो पारणे पुत्र नानो रड़ू छेक तो राख तू कौन छानो, मरे दुखी देखी दुखी कौन था तू,
के साथ अब हम बुलाना चाहते हैं हमारे विज़न क्लासेस के बॉयज़ को, जो आकर अपनी कलाकारी दिखाएंगे।